શેત્રુંજયમાં શંખેશ્વર જેવું શંખેશ્વર દાદા જેવા મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત તેવા વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમના આંગણે કુંભળ ગામ અમદાવાદથી પાલિતાણા હાઈવે ઉપર પાલિતાણાથી 15 કિલોમીટર દૂર 150 જૈન તીર્થકાર ભગવાનોના અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 ઉજવાશે, જેમાં નિશ્રાદાતા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અશોક સાગર સુરેશ્વરજી મહારાજ અને સાહેબજીના પ્રેરણાદાતા છે તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધિચંદ્ર સાગર સુરીજી અને મહારાજ તેમજ સૌથી વધુ સાધ્વીજી ભગવતી ભવન મિશ્રા જીનેશ્વર પરમાત્માના 5 કલ્યાણોની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 પવિત્ર મુહૂર્ત 150 જન્મબંબોની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે। 5 કલ્યાણ એટલે કે પરમાત્મા સ્વર્ગમાંથી પામે તે ચવન કલ્યાણક પરમાત્માનો જન્મ થાય અને જન કલ્યાણક પ્રભુનો દિશાને સ્વીકારતે દિશા કલ્યાણને પ્રભુને કેવળ જ્ઞાન થતું તેનું નામ કેવળ જ્ઞાન કલ્યાણક અને પ્રભુ મોક્ષના પધારે નિર્વાણ કલ્યાણ કહેવાય છે। પ્રભુના 5 કલ્યાણો જ્યારે ખરેખર થાય છે ત્યારે સંસારભરના સર્વજીવો ક્ષણભર સાતા સુખ પામે છે, નારકોમાં પણ અજવાળા થાય છે, માટે તેને કલ્યાણ જ કહેવાય। આ ઉજવણી દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી લબ્ધિચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ 5 કલ્યાણકારો વિશે હૃદયમંગ સમજણ આપશે। અમદાવાદથી પધારેલ વિધિકાર પંડિત શ્રી ધનંજયભાઈ જયદી વિધિ વિધાન કરાવશે। સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી સાંકેતભાઈ જૈન ભક્તિમાં સેના રસ્તર બોર્ડ બનાવશે। આ પ્રસંગ પર જિનાલયમાં જીનબેમ્બો ભરાવનાર લાભાર્થીઓ પરમાત્માની શુભ મુહૂર્ત તારીખ 27 જાન્યુઆરી પ્રતિષ્ઠા કરશે। વઢવાણના શંખેશ્વર પછી શંખેશ્વર જેવું શંખેશ્વર એટલે કે સૌરાષ્ટ્રનું એક શંખેશ્વર, શત્રુંજયની ગોદમાં શંખેશ્વર જેવું શંખેશ્વર અને અદ્ભુત આબેહૂબ મનોરમ શંખેશ્વર જેવા શંખેશ્વર દાદા જોતા જ મન મોહી જાય અને ભક્તિ મનમાં જાગી જાય આવા અદ્ભુત દાદા એના 52 જિનાલયનો પ્રતિષ્ઠાનો અંજન શલાકાનો મહામહોત્સવ આવી ઊભો છે। 22મી જાન્યુઆરી 2025 થી 27 જાન્યુઆરી 2025 આ મહામહોત્સવ ચાલશે, જેમાં જંબુદ્વીપ તીર્થ પ્રેરક સાગર સમુદાયના શ્રી ગદનાના સ્વામી પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી અશોક સાગર મહારાજા સાથે પૂજ્ય આચાર્ય દેવ શ્રી મુદ્રત્ન સાગર સુરજી મહારાજા અનેક એવા ગુરુ ભગવંતો નિશ્રાની અંદર આ મહોત્સવ થનાર છે, જેમાં 23મી તારીખે ચવન કલ્યાણક, 24 તારીખે જન્મ કલ્યાણક, 25 તારીખે લગ્ન મહોત્સવ રાજ્યાભિષેક, 26 તારીખે દીક્ષા કલ્યાણક, ત્યારબાદ સમગ્ર ચૈત્યનો ચૈત્યાભિષેક, તમામ પરમાત્માઓના 18 અભિષેક, મધ્યરાત્રે 7 થી 11 વિજ્ઞાન પ્રોજેક્ટ લોન્ચિંગ, મધ્યરાત્રિ અંજન શલાકા, વહેલી સવારે ધર્મસભા સાથે પ્રતિષ્ઠાનો મહા મહોત્સવ ઉજવાશે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ, પાલિતાણા।